ગુજરાતની અંદર બહુચર્ચિત કેસ બગદાણાના નવનીત બાલદિયાને મારવાનો કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। આમ તો ગુજરાતમાં લગભગ 35 થી 40 દિવસ સુધી કોઈ ઘટનાની ચર્ચા બની રહેતી હોય એવા ખૂબ ઓછા ઘટનાઓ ખૂબ ઓછા એવા બનાવો હોય છે। તેમાંનો એક બનાવ એ બગદાણાની એ બબાલનો, અને એ જ બબાલ ફરી એકવાર ચર્ચામાં આવતા સૌ કોઈ એ ચર્ચા કરી રહ્યા છે કે કેમ મહિનાઓ વીત્યા બાદ ફરી એક વખત બગદાણાની બબાલ ચર્ચામાં આવી। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લોક સાહિત્યકાર માયાભાઈ આહિર મુંબઈના ડાયરાની અંદર બગદાણાના ટ્રસ્ટીને લઈને એ ચાલુ ડાયરામાં એક નિવેદન આપે છે અને ત્યારબાદની સમગ્ર ઘટના એ સૌ કોઈ જાણે છે। બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલદિયાએ માયાભાઈ આહિરને ફોન કરે છે, ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે। માયાભાઈ આહિર માફી માંગતો વિડીયો પણ મૂકે છે અને આ તમામની વચ્ચે હવે ફરી એક વખત આ કેસ એ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। નવનીત બાલદિયાને મારવાના કેસની અંદર એસઆઈટીની રચના થાય છે। એક પીઆઈ કક્ષાના અધિકારીને બદલી કરી દેવામાં આવે છે। જો કે હવે આ કેસની અંદર નવો વળાંક એ આવ્યો છે કે જે નવનીત બાલદિયાને મારવાના કેસમાં 16 જેટલા આરોપીઓની સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। તેવામાં એક આરોપી કે જે છેલ્લા કેટલાક સમયથી ફરાર હતા, કે જેમને પહેલા મહુવાની કોર્ટની અંદર આગોતરા જામીન અરજી મૂક્યા હતા। મહુવાની કોર્ટમાં બાદ તેમણે ગુજરાત હાઈકોર્ટની અંદર તેમના આગોતરા જામીન મૂક્યા હતા અને જેની સુનાવણી હાથ ધરવાનો સમય આવતાની પહેલા જ એસઆઈટીની ટીમે તેમને દબોચી પાડ્યા છે। છેલ્લા કેટલાક સમયથી અંડરગ્રાઉન્ડ રહીને, એટલે કે ચર્ચામાં ન આવવું, કોઈ જગ્યાએ જાહેરમાં ન દેખાવું, એ એસઆઈટીની ટીમ અચાનક ફરી એકવાર ચર્ચામાં આવી છે અને તેમણે આ કેસની અંદર પાતુ ભાદરકા નામના એક શખ્સની અટકાયત કરી છે। આ એ શખ્સ કે જે ફરિયાદની અંદર અને જે અત્યાર સુધીની ઘટનાઓ બની છે જેમાં એના નામનો જ્યાં જ્યાં ઉલ્લેખ થયો છે એ ઘટના પ્રમાણે જો વાત કરીએ તો પાતુ ભાદરકા એ માયાભાઈ આહિરના ફાર્મ હાઉસ પર જે મળેલી બેઠકના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા તેમાં પણ તેઓ હાજર હતા। નવનીત બાલદિયાને મારવાની જે ઘટના હતી તેમાં પણ તે હાજર હોવાની વાતના આક્ષેપો લાગી રહ્યા છે। જે છેલ્લા 2 મહિના કરતાં પણ વધારે સમયથી જે વ્યક્તિની તપાસ ચાલી રહી હતી, જેની ધરપકડ કરવા માટે એસઆઈટીની ટીમ એ દોડધામ મચાવી રહી હતી, અચાનક એ પાતુ ભાદરકાના હાથે, એટલે કે એસઆઈટીના હાથે એ પાતુ ભાદરકા ચડી ચૂક્યો છે અને તેની ધરપકડ કરતાની સાથે જ મહુવા કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો। મહુવા કોર્ટે તેને ભાવનગર જિલ્લા જેલ હવાલે કર્યો છે। હવે એક વાત, આ કેસની અંદર એક સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે નવનીત બાલદિયા કેસની અંદર એસઆઈટીની ટીમ આવનારા એકાદ સપ્તાહ અથવા તો 10 થી 12 દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરે તેવી શક્યતાઓ છે। અચાનક ચાર્જશીટનો મામલો એ સામે આવતાની સાથે જ હવે ચર્ચાનો વિષય બન્યો છે કે નવનીત બાલદિયાને મારવાના કેસની અંદર કેટલા પાનાની ચાર્જશીટ દાખલ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ચાર્જશીટની એ વાત આવે છે ત્યારે આખી આ ઘટનાની અંદર એ ખુલાસાઓ થશે કોર્ટની અંદર કે આ કેસની અંદર કોનો કેટલો રોલ છે। જયરાજ આહિર, તેની સાથે પકડાયેલા અન્ય કેટલાક આરોપીઓ, એમનો આ કેસની અંદર શું રોલ છે અને શું તેમની ભૂમિકા છે। કેમ કે જ્યારથી ઘટના બની ત્યારથી જ જયરાજ આહિરના નામને લઈને ચર્ચાઓ ચાલતી હતી કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ ક્યારે થશે અને એની ધરપકડને લઈને સતત આરોપો એ કોળી સમાજના આગેવાનો દ્વારા લગાવવામાં આવતા હતા કે જે આ ઘટનાની અંદર પીડિત નવનીત બાલદિયા છે તેમના કહેવા મુજબ ફરિયાદ દાખલ થવી જોઈએ અને અંતે એસઆઈટીની રચના બાદ તેમના કહેવા મુજબ એ જયરાજ આહિરની ધરપકડ થઈ, તેમને ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલવામાં આવ્યા અને ત્યારબાદ તેમના જામીન પણ મંજૂર થયા। જો કે હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં એ ક્યારે આ કેસની અંદર ચાર્જશીટ રજૂ કરવામાં આવે છે અને ચાર્જશીટ રજૂ થતાની સાથે જ શું કંઈ ખુલાસાઓ થાય છે।
અને બીજી તરફ એ રાહ જોવાઈ રહી છે કે જે અન્ય એક આરોપી કે જે આ કેસમાં છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો, જેને પોતાના આગોતરા જામીન અરજી મૂક્યા હતા, એ આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી થાય પહેલાં જ તેની અટકાયત કરી હોવાની વાત સામે આવી રહી હતી. કોર્ટમાં હાજર કર્યા, ભાવનગર જિલ્લા જેલ મોકલ્યા. એ પાતો ભાદરકાને લઈને પોલીસ શું ખુલાસા કરે છે તેને લઈને અનેક સવાલ છે. જોકે જ્યારથી આ કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી એસઆઈટીના એક પણ સભ્યએ ખુલીને ક્યારેય નિવેદન નથી આપ્યું, પરંતુ ચાર્જશીટ રજૂ થાય છે ત્યારબાદ એસઆઈટીની ટીમ શું નિવેદન આપે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે.